નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। પાદરા નજીક આવેલ સમિયાલા ગામ પાસે આ ગોઝારો ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। ઇકો બસ અને આઈસર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોના ઘટના સ્થળ પર જ કરુણ મોત થયા છે। મળતી માહિતી મુજબ ઇકોમાં 8 પેસેન્જર સવાર હતા। ઇકો કાર ચાલકે રોંગ સાઈડ કાર ચલાવતા આ ગંભીર ઇકો કાર ચાલકે રોંગ સાઈડ ઉપર કાર ચલાવતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ તમામ લોકો અંપાડ ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે, તો અન્ય ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। યોગેશ્વર બારડ કાલે રાત્રે મારો છોકરો અને બધા એના ફેમિલી સાથે કંઈક જતા હશે, ત્યાં પાદરા સાઈડ પર કંઈક બનાવ બની ગઈ છે। એમાં મારા છોકરાનું ડેથ થયું છે, ડ્રાઈવરનું થયું છે અને બીજા 1 જણને થયું છે। પ્રોબ્લેમ આવ્યો। હવે એમાં તે તપાસ કરતાં કંઈક જાણવામાં એવું મળ્યું છે કે ગાડી પડી છે એક, અને ઇકો ગાડી છે એ ત્યાં મોજૂદ પર છે નથી। આવું એટલું જાણવા તો નથી મળ્યું। કંઈક રાતનું થયું છે એટલે કંઈક એવું જાણવા મળ્યું છે કે કંઈક બસવાળાએ ટક્કર મારી છે અને આઈસર કે ગમે તે કંઈક આવતું હશે એને પાછળથી કંઈક મારી હોય કે નહીં મારી હોય ખ્યાલ નથી, પણ ગાડી થર્ડ પર છે। એ ગાડી જે છે એની કાર્યવાહી કરવાની। ઇકોમાં ગાડીમાં કેટલા 8 જણ હતા। 8માંથી 3 ડેડ છે, જેટલી ખબર છે એટલું 3 ડેડ છે, બાકીના હજુ થોડાક દવાખાનામાં છે। મહેસાણા જતા હતા, તેથી એમ કદાચ એમને રસ્તો ભૂલ પડી ગયા હશે એટલે પછી સીધા આ લોકો અમદાવાદ સાઈડ નીકળ્યા। એમાં કંઈક રોંગ હોય કે કંઈ બી હશે, એ બધા આપણે કેમેરો ચેક કર્યા પછી ખબર પડે આપણને કે ખ્યાલ એટલો બધો છે નથી। બાકીના કઈ છે એ બધા 3 ડેડ છે એટલે એમની બોડી તો લેવાની જ છે આપણે અત્યારે। બાકી છોકરા જોડે આ બધા જ હતા, 8 જણ હતા, એમાંથી એક સેફ હતા। એમને બધી ગાડીમાં ફોન કરીને 108 બોલાવી છે, બાકીના બધા દવાખાનામાં હતા। હા, એ તો અત્યારે એડમિટ છે માંજલપુરમાં। એમનેથી તો ઊભું થવાય એવું છે નહીં, પગમાં ફ્રેક્ચર છે એટલે નહીં ઊભું થવાય, માથા ઉપર છે હેબ્લેટ છે એટલે નહીં થવાય। યોગેશ્વર બારડ। Subscribe now and press the bell icon. Never miss an update.